सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। परमादरणीयाः परम श्रद्धेयाः सभाध्यक्षाः पूज्य भूपेन्द्र भाई पंड्या महाभागाः एवं मंचस्थाः सर्वेपि विद्वांसः कथाकाराः समुपस्थिताः भिन्न भिन्न प्रदेशतः ग्रामतः समागताः सर्वेपि कथाकाराः विद्वांसः भ्रातरः भगिनीश्च। જેમ અગાઉ કહ્યું કે જ્યારે જ્યારે આપણી આ સભા વિદ્વાનોની છે, પંડિતોની છે, શરૂઆત જ્યારે આપણે કરીએ ત્યારે સંસ્કૃતથી કરીએ. મંગલાચરણ આપણું સંસ્કૃતમાં હોય, પણ સંબોધન ઇત્યાદિ પણ સંસ્કૃતમાં એ આપણી સભાનું આ પ્રારંભ થાય. એમ આ મેં પણ પ્રારંભ સંસ્કૃતથી કર્યો છે અને વિષય એ મારો છે શ્રીમદ ભાગવતજીમાં પ્રથમ સ્કંદના આવતા વર્ણિત સ્ત્રી પાત્રો દ્વારા સામાજિક સંદેશ આ મારો વિષય છે. જેમ અમારા લાભશંકર ભાઈએ એ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણ્યતે યર્થ વિસ્તરઃ વૃત્રાસુરવધોપેતમ તદ ભાગવતમ ઈશ્વર. તો વૃત્રાસુર નો વધ જેમાં છે, ગાયત્રી મંત્રનું એમાં ભાષ્ય છે. જન્માદ્યસ્ય યતઃ યતો જાયંતિ જીવંતિ ઇમાની ભૂતાની જાયંતે જીવંતિ. એ આખું જે છે વેદાંતનો આખો સાર, વેદાંતનો આ ભાગ એ આ શ્રીમદ ભાગવતજી છે. હવે ગાયત્રી મંત્રના 3 પદ છે. 3 પદની અંદર સવિતુઃ એટલે કે જન્માદ્યસ્ય યતઃ, ત્યાર પછી આવે છે દેવસ્ય એટલે સ્વરાટ, વરણ્યમ ભર્ગઃ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, અને ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આ જે છે એ પૂજ્ય દાદાજીએ, અમારા કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ અમને જે ભણાવ્યું એ આ મેં રજૂ કર્યું છે. 10 વિષયો છે. આપણે જાણીએ છીએ કે ભાગવતજીના 10 વિષયો છે. એમાં સર્ગો વિસર્ગસ્ય વૃત્તિ રક્ષાંતરાણી ચ વંશો વંશાનુચરિતમ સંસ્થા હેતુ પ્રપાશ્રય. એટલે જેમાં મુક્તિ અને આશ્રય એ છેલ્લું છે વિષયમાં. કોઈ પણ ગ્રંથના અનુબંધ ચતુષ્ટય હોય તો અનુબંધ ચતુષ્ટય શું છે? આ ભાગવતજીનું અનુબંધ ચતુષ્ટયની સૌથી પહેલા આપણે એ ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલો વિષય હોય. વિષય શું છે? તો કે સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ હૃદોક્ષય જય. અધોક્ષ છે એટલે ભગવાન વિષ્ણુમાં એ જ પરમ ધર્મ છે મનુષ્ય માત્રનો, કે જેની પરમ ભક્તિ, તીવ્ર ભક્તિ એ વિષ્ણુ ભગવાનના ચરણમાં હોય. આ વિષય છે. ત્યાર પછી અધિકારી કોણ છે? તો એ પણ ભાગવતજીમાં જ એ પ્રશ્નનો જવાબ આપ્યો છે. નિર્મત્સરાણામ સતામ, જે નિર્મત્સર છે. વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરે ઈશ્વરઃ સત્યો રુદ્યવ રુદ્યત્રેત કૃતિભિ શુશ્રૂષુભિ તક્ષણાત. આ જે છે એ અધિકારી કોણ છે? કે જે નિર્મત્સર છે. એટલે કે જે પરીક્ષિત જેવા નિર્મત્સર એ જે પુરુષ છે, જે મુનિ છે, જે રાજા છે, જે મનુષ્ય છે, એ આ અધિકારી છે, આ પુરાણના અધિકારી છે. હવે પ્રયોજનની વાત આવે છે કે પ્રયોજન શું છે? તો પ્રયોજન
બતાવતા કહ્યું છે કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, મોક્ષ અને અંતે ભગવત પ્રેમ અને ભગવતની પ્રાપ્તિ, જેને આપણે મુક્તિને આશ્રય કહીએ છીએ. 10 વિષયોની ચર્ચા કરી ને, 10 વિષયોની વાત કરી. એ 10 વિષયોની અંદર 2 છેલ્લા જે વિષય છે એમાં એક વિષય છે એ મુક્તિ છે અને ત્યાર પછી આશ્રય છે. એટલે ત્યાર પછી એ કીધું કે ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રેમ એ એનો પ્રયોજન છે. અને છેલ્લો એનો સંબંધ બતાવ્યો. સંબંધ શું છે? તો સંબંધ બતાવતા કહે છે કે ભાગવત એ શાસ્ત્ર છે. આ શ્રીમદ ભાગવતજી જે છે એ શાસ્ત્ર છે. કારણ કે સમસ્ત વેદ, સમસ્ત ઉપનિષદ અને સમસ્ત વાંગ્મયનો સાર, નિચોડ, જેને આપણે કહીએ કે અર્ક, એ અર્ક જે છે સમસ્ત શાસ્ત્રોનો અર્ક એ ભાગવતજી છે. આ સમસ્ત શાસ્ત્રનો અર્ક જો ભાગવતજી હોય, વેદો ઉપનિષદ સારા જાતા શ્રીમદ ભાગવતી કથા, વેદ અને ઉપનિષદના સારરૂપ સમસ્ત અર્ક જેને આપણે કહીએ તો એ અર્ક આ ભાગવતજી હોય. તેનો સંબંધ બતાવ્યો કે ભાગવતી શાસ્ત્ર છે અને એનો સંબંધ એના દ્વારા જીવ અને બ્રહ્મનો સંબંધ છે. જીવ અને બ્રહ્મના સંબંધ દ્વારા એનો સંબંધ સિદ્ધ થાય છે. આ અનુબંધ ચતુષ્ટયની વાત કરી ત્યાર પછી હવે હું મારા વિષયની અંદર થોડી પ્રસ્તાવના કર્યા પછી હું મારા વિષયની અંદર પ્રવેશ કરું છું. આપણે જાણીએ છીએ કે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. એમાં અધિકારોની વાત કરી છે. 3 અધિકારી બતાવ્યા, 3 પ્રકરણ, 3 અધિકારી. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને અધમ અધિકારી. ઉત્તમ અધિકારીમાં એ આપણે જોઈએ તો સુખદેવજી અને પરીક્ષિતજી છે. મધ્યમની અંદર નારદજી અને વ્યાસજી છે અને અધમની અંદર સૂત અને સોનક વગેરે ઋષિમુનિઓ રહેલા છે. આ એના અધિકાર લીલાની આખી 3 પ્રકરણની વાતો છે. પણ મારે જે કહેવાનું છે એ અહીંયા તો મારે સ્ત્રી પાત્ર દ્વારા પ્રથમ સ્કંદની અંદર વર્ણિત સ્ત્રી પાત્રો દ્વારા સામાજિક સંદેશ આપવાનો છે કે સમાજમાં શું સંદેશ છે. આમાં આપણે કથાકારો છીએ, આપણે વ્યાસપીઠ પર કથા કરીએ છીએ, પણ કોને સંભળાવીએ છીએ? સમાજને સંભળાવીએ છીએ. શું સંદેશો આપીએ છીએ? તો કે એવો સંદેશો આપીએ છીએ, સંસ્કારનો સંદેશો આપીએ છીએ. આપણે એની અંદર જે છે સંસ્કારનું સિંચન, ભક્તિનું સિંચન, જ્ઞાનનું સિંચન, વૈરાગ્યનું સિંચન, આ બધું સમાજની અંદર થાય એટલે સમાજ એક તંદુરસ્ત બને, તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને એમ રાષ્ટ્ર નિર્માણ પણ આપણે બધા કરી રહ્યા છીએ. જે કથાકાર વ્યાસપીઠ પર છે, જેમ શંભુ મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે જે વ્યાસપીઠ બેસે આટલું તો અવશ્ય કહે જ કે જેથી કરીને સમાજ, રાષ્ટ્ર અને હિન્દુત્વ એ જાગૃત થાય. શંભુ મહારાજ આપણા પૂર્વ અધ્યક્ષ હમણાં કહી ગયા. તો મારે આ પ્રથમ સ્કંદની અંદર જે મારો વિષય છે એમાં હવે પ્રવેશ કરતા સૌથી પહેલા કહું છું કે સૌથી પહેલો 5મા અધ્યાયની અંદર પ્રથમ સ્કંદના અંદર એક પ્રસંગ આવે છે. એ પ્રસંગ રહેલો છે એમાં વ્યાસજી અને નારદજીનો સંવાદ છે. વ્યાસજીને અસંતોષ છે. વ્યાસજી અસંતોષ એટલા માટે છે કે આટલું લખાણ કર્યું, વેદના વિભાજન કર્યા, વેદને મેં વિભાજિત કર્યો, તેમ છતાં પણ મને આ 17 પુરાણો લખ્યા, મહાભારત જેવો 1 લાખ શ્લોકનો ગ્રંથ લખ્યો, તેમ છતાં મને અસંતોષ કેમ છે? નારદજી પધારે છે, નારદજીને આ વાત રજૂ કરે છે કે મને અસંતોષ છે. ત્યારે નારદજી પોતે પોતાના પૂર્વ જન્મની વાત કરે છે કે હું એક દાસી પુત્ર હતો. એ દાસી પુત્ર હતો અને મારી માં જે છે એ દાસ કર્મ કરતી અને એ વેદવાદી જે બ્રાહ્મણો હતા એની એ દાસી હતી. અને ત્યાં વરસાદતું આવી અને એ આશ્રમની અંદર ચતુર્માસ કરવા માટે ત્યાં કોણ આવ્યા છે? તો કે સંતો પધાર્યા છે. સંતોની સેવા કરતી. હું નાનપણમાં નાનો હતો, પૂર્વજન્મની વાત કરે નારદજી. હું નાનો હતો, સેવા કરતો, ભગવાનની સેવામાં મારું મન લાગી ગયું, હું રંગે રંગાઈ ગયો. ભગવત સેવાના રંગે એવો રંગાઈ ગયો કે હું સંપૂર્ણ રાત દિવસ સંતોની સાથે ઓતપ્રોત થઈ ગયો.
અને મારી માનું મરણ થયું, એ મારી માં એ દાસી પુત્ર જે છે એના દ્વારા અહીંયા સામાજિક સંદેશો શું મળે છે? આ પ્રસંગ છે. પ્રસંગ તો ઘણો લાંબો કરી શકીએ, કથા છે, કથા તો ઘણી બધી લાંબી થઈ શકે, પણ મારે જે કહેવું છે કે આ દાસી પુત્ર દ્વારા, આ દાસી માતા દ્વારા સમાજને શું સંદેશો મળ્યો? તો માતાએ ભલે એ સિંગલ મધર હોય, જો એમાં કઈ પિતાનો ઉલ્લેખ નથી, સિંગલ મધર હોય તો પણ બાળકનો ઉછેર આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણમાં કરવો, સંતાનને મૂલ્ય શિક્ષણ આપવું, આ પહેલો સામાજિક સંદેશો દાસી માતા દ્વારા એ સમાજને આપે છે. બીજો જે છે એ સામાજિક સંદેશો આપે છે કે બાળકમાં ભક્તિનું બીજનું વાવેતર કરવું, બાળકને મંદિરે લઈ જવો, બાળકને સાધુ સંતો પાસે લઈ જવા, બાળકને કથા વાર્તામાં લઈ જવા, આ ધાર્મિક સિંચન કરવું એ માતાની ફરજ છે. અને દાસી માતા હોવા છતાં પણ એને આ બાળકને આપ્યું છે. પછી ત્રીજો સંદેશો આપે છે કે પરિસ્થિતિ ભલે ગરીબ હોય, દાસી કર્મ કરતી કોઈ સ્ત્રી હોય તો કેવી હોય? ગરીબ હોય, ધન ન હોય, પૈસા ન હોય, તો ગરીબ સ્ત્રી હોય પણ પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારમાં સમૃદ્ધ એને બનાવવી જોઈએ. આ ત્રીજો સંદેશો છે. ચોથો સંદેશો સમાજને એ દાસી માતાએ શું આપ્યો છે? દાસી કર્મ કરતા સંદેશો સમાજને એ આપે છે કે વ્યવસાય કોઈ પણ હોય, નાનો નથી, આત્મસન્માન અને એ સાથે જીવન જીવવું અને એને સાથે ગૌરવ સાથે બાળકને ઉછેર કરવો, બાળકને સમાજમાં સન્માનનીય અને પૂજનીય બનાવવો, એ મોટામાં મોટો દાસી કર્મ કરતા આ દાસી કર્મ કરતા દાસી માતાએ આ ચોથો સંદેશો આપ્યો છે. અને પાંચમો અને છેલ્લો સંદેશો આપતા દાસી માતા સમજાવે છે સમાજના નિમ્ન સ્તર ગણાતી સ્ત્રીઓ હોય, એ નારીઓ હોય, એ સંસ્કાર, સેવા, ભક્તિ દ્વારા સમાજને પરિવર્તન લાવી શકે છે, ક્રાંતિ કરી શકે છે. આ પાંચમો સંદેશો આપ્યો છે. આમ આ પ્રથમ સ્ત્રીપાત્ર દ્વારા, એ પ્રથમ સ્કંદના સ્ત્રીપાત્ર દ્વારા આ પહેલો સંદેશો સમાજને આપ્યો છે. આગળ ચાલતા બીજી એક સ્ત્રી પ્રથમ સ્કંદની અંદર આવે છે, જેનું નામ છે દ્રૌપદી. હવે પ્રસંગ કહું. પ્રસંગ શું છે? તો કે પ્રસંગ એ છે કે પોતાના સ્વામીનું પ્રિય કરવા માટે અશ્વત્થામાં એ રણભૂમિમાં, કારણ કે આ બધું યુદ્ધ ઉત્તરની ચર્ચા છે. મહાભારતમાંથી પ્રસંગ તો વ્યાસજીએ ઉઠાવ્યો છે, પણ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ટાઈમની પણ મર્યાદા છે, ઘણું બધું કેવું છે, પણ ટાઈમની પણ મર્યાદા રહે. ચાલો, અધ્યક્ષશ્રીની આજ્ઞાથી હું થોડું રજૂઆત કરું છું. માતા કુંતી એ સ્ત્રી પાત્ર બીજું છે પ્રથમ સ્કંદમાં. તો કુંતી જે છે પ્રસંગ જ્યાં એ આવે છે કે દુર્યોધનની જાંગ ભાંગી નાખી છે. કોણે? ભીમે. ગદાઓ મારીને ભીમ પડ્યો છે યુદ્ધભૂમિમાં અને પોતાના સ્વામીનું પ્રિય કરવા માટે અશ્વત્થામા ત્યાં આવે છે. અને અશ્વત્થામા એ આ દશા જોઈ એટલે એ એમ કહે છે કે તમારું શું હું પ્રિય કરું? તો કે તું મને પાંડવોના મસ્તક કાપીને મને બતાવ તો મને મારો જીવ જાય, મને મુક્તિ મળે. એટલે અશ્વત્થામા તલવાર લઈ અને રાત્રિના સમયમાં પાંડવોની શિબિરમાં એ પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ઘોર નિદ્રામાં સૂતા પાંડવો જેવા જ લાગતા એ 5 પાંડવોના પુત્રોના મસ્તકો કાપી નાખે. આ પ્રસંગ છે. ત્યાર પછી પ્રસંગ આગળ ચાલતા ભગવાન ખબર પડે છે, અકલ્પાંત દ્રૌપદી કરે છે, ભગવાન અને અર્જુન એને પકડે છે. તથા રથમ પશ્વત પાસબદ્ધમ અવાંગ મુખમ કર્મઝુપ્તિતેન, એ અશ્વત્થામાને પકડી અને લાવે છે. ત્યારે એ અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી હું અશ્વત્થામાને પકડીને ન લાવું, એનું માથું ન કાપી નાખું, અને ત્યાં સુધી એના મસ્તકના પાટલો બનાવીને તું સ્નાન ન કરે ત્યાં સુધી તું સ્નાન કરતી નહીં. આવી એ પ્રતિજ્ઞા છે. એટલે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાને બાંધ્યો છે યથાર્થમ પશુવત પાસબદ્ધમ, પશુની જેમ બાંધ્યો છે. અને પોતે
જ્યારે દ્રૌપદી આ ગુરુપુત્રને જુએ છે એટલે એકદમ ધ્રુજી જાય છે કે આ એ મારા પુત્ર, આ એ મારા 5 પુત્રને મારી નાખ્યા છે. આ તો ગુરુપુત્ર છે અને એમાં પાછું બ્રાહ્મણ છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. એટલે એ તરત જ કહે છે કે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. 2 વાર જો દ્વિર્બદ્ધમ સુબદ્ધમ 2 વખત કેમ નહીં બોલવામાં આવ્યું કે મુચ્યતામ. આપણે કોઈ એક વખત એમ કહે કે જતો રહે પણ તો એ ન જાય, પણ એમ કે જા તો એ જતો જ જઈએ. એટલે અહીંયા એક વાર નહીં પણ 2 વાર બોલ્યા મુચ્યતામ અને છોડી મૂકો. આ તો બ્રાહ્મણો નિતરામ ગુરુ, આ તો ગુરુ છે અને જેની પાસે તમે વિદ્યા શીખવા એ પાસે ગુરુનો પુત્ર છે એમ કહીને એને એ છોડી મૂકે છે. કારણ કે વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ વિદ્યાપનમ તથા એ નહીં બ્રહ્મબંધુનામ બધો નાન્યોસ્તિ દેહિનઃ. કોઈ દિવસ બ્રાહ્મણનો દૈહિક વધ કરવો જોઈએ નહીં, એવો ધર્મ છે. એટલે ધર્મ કોણ શીખવે છે તો કે સ્ત્રી શીખવે છે, દ્રૌપદી શીખવે છે. હવે દ્રૌપદીએ એક તો ધર્મ શીખવ્યો, બીજો સંદેશ દ્રૌપદી દ્વારા દરેક સ્ત્રીએ ક્રોધમાં પોતાના મૂલ્યો જાળવવા. ક્રોધ આવે પણ જેમ તેમ એલફેલ બોલવું નહીં. જો એને પ્રણામ કર્યા છે દ્રૌપદીજીએ, પોતાના 5 પુત્રોને મારનારને પ્રણામ કર્યા છે કે છોડી મૂકો એવી એને ઉદારતા બતાવી. અને આમ એ પેલો સંદેશો આપે છે કે ક્રોધમાં પણ એ પોતે પોતાના મૂલ્યો જાળવી રાખ્યા છે. વેરનો બદલો વેર નહીં, પણ વેરનો બદલો ક્ષમા, કરુણા એ વાળવો. આવો બીજો સામાજિક આ સંદેશો દ્રૌપદી માતા દ્વારા એ સંદેશ સમાજને મળે છે. એને આને મારી નાખ્યો, ઓને મારી નાખ્યો, આને મારી નાખ્યો, ઓલા ઓનું કાસર કાઢી નાખ્યું, આનું કાસર કાઢી નાખ્યું, તો એનો અંત ક્યાં આવે? પણ ક્ષમા આપી છે. એ ક્ષમા એ મોટું, અહીં ક્ષમા વીરસ્ય ભૂષણો આપણે કહીએ એ અહીંયા ક્ષમા એ દ્રૌપદીએ એમને આપી છે કે ભાઈ મુચ્યતામ છોડી દો, એને કરુણા કરી છે. ત્રીજો સંદેશો આપ્યો છે કે હિંસા ચક્રનો અંત દરેક સ્ત્રીએ પોતાના કુટુંબ પરિવારમાં લાવવાની કોશિશ કરવી. ક્ષમાથી જ દ્વેષ ભાવના નષ્ટ થાય છે અને એની સાંકળ જે છે દ્વેષની સાંકળ ક્ષમાથી અને ઉદારતાથી જ તૂટે છે, બાકી તૂટતી નથી. આ ત્રીજો સંદેશો આપ્યો. ચોથો સંદેશો આ દ્રૌપદીના પાત્ર દ્વારા આપણને મળે છે કે ક્ષમા આપવી એ નબળાઈ નથી, પણ સંસ્કૃતિ છે, ધર્મ છે, શક્તિ છે અને એને જાળવણી કરવી. એ આ ચોથો સામાજિક સંદેશો એ દ્રૌપદી દ્વારા મળે છે. 5મો અને આ છેલ્લો સંદેશો આપે છે દ્રૌપદી કે ઘાતક દંડ ના આપતા, બદલો નહીં લેવાનો, પણ સંયમિત દંડ અને કરુણા કરીને મુક્તિ આપવી. એ 5મો સામાજિક સંદેશો આ દ્રૌપદીના પાત્ર દ્વારા આ સમાજને મળે છે. ત્યાર પછી આગળ જે છે પ્રથમ સ્કંદની અંદર એ ત્રીજું સ્ત્રી પાત્ર જે છે એ રહેલા છે ઉત્તરા માતા. ઉત્તરા જે અભિમન્યુની પત્ની છે, જેના સસરા અર્જુનજી છે. તો એ ઉત્તરા જે છે પ્રસંગ થોડો કહી દઉં કે અશ્વત્થામા જે છે એ છૂટ્યા, એને ભલે બપિનમ દ્રવિણા એનો ગુંડો કરાવી દીધો કે મણી ખેંચી લીધો, એને અપમાનિત થયા એટલે એ જેમ આપણે સર્પ હોય ને, સર્પ હોય પણ સર્પને છંછેડી તો વધારે એ ભૂફાળા મારે, વધારે ક્રોધે ભરાય, એમાં વધારે ક્રોધે ભરાણો. દુર્જન છે ને આતતાઈ છે, આતતાઈ વધારે નવા એમ કીધું છે ને. આતતાઈ કોને કહેવાય? ગરદસ. 5 જણા હોય એને કહેવાય ગરદો. અને સુપ્તઃ ચક્રધારા પહરતા ચ પંચૈતા આતતાઈ. આ 5 આતતાઈ બતાવ્યા. બરોબર. અગ્નિ ગરદસ ચૈવ, જે અગ્નિ આપે, જે ઝેર આપે, જે અગ્નિ આપે, જે જો લાક્ષાગ્રહની અંદર બાળવાની કોશિશ કરી એટલે આતતાઈ થયા. ભીમના લાડુમાં ઝેર આપ્યા, ઝેર ખવડાવ્યું એટલે આતતાઈ બન્યા. અગ્નિદો ગરદસ ચૈવ શસ્ત્રપાણી, શસ્ત્ર ધારણ કરતા હતા બધા યોદ્ધા હતા, ક્ષત્રિયો હતા. શસ્ત્રપાણી ચ ધનાપહ, જે ધનનું હરણ કરી, અથવા તો સુપ્તઃ, જે સુતેલાને મારે. ક્ષેત્રધારા પહરતા ચ, જે કોઈનું જમીન પડાવી લે,
કોઈનું ખેતર પડાવી દે, જે કોઈની સ્ત્રીને અપહરણ કરી જાય, એ 5 પ્રકારના આતતાઈઓ આ શાસ્ત્રમાં બતાવ્યા છે. આતતાઈ વધારે નવા આતતાઈ છે તો એ 6 પ્રકારના: ક્ષેત્રચ આરાચ અપહર્તા ચ ધન અપહર્તા ચ સડે કે આતતાઈ ન. સોરી, તો એ આ 6 પ્રકારના આતતાઈઓ બતાવ્યા છે. હવે હું ઉત્તરા જે છે એની આ કથામાં એ ઓલા પેલા જે હમણાં જ અપમાનિત થઈને છૂટ્યો, મુક્ત થયો, પણ હવે હજી આ પાંડવોના હું વંશનો નાશ કરી નાખું એટલા માટે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. કોના ઉપર? ઉત્તરાની અંદર જે ગર્ભ હતો, પરીક્ષિત નામના જે આપણે મહાન રાજાનો ગર્ભ હતો, જે બાળક હતો, એના ઉપર એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે એ ઉત્તરા જે છે એ તરત જ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવી છે. પાહી પાહી મહાયોગી દેવદેવ જગતપતે, ઉત્તરાની સ્તુતિ છે. નાન્યમ તો બધાયમ દસ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. આ ઉત્તરાએ એની સ્તુતિ કરી એટલે ભગવાને એ ગર્ભની રક્ષા કરી. પણ અહીંયા પાછા એ સ્ત્રી પાત્ર દ્વારા આપણને સમાજને શું સંદેશો મળે છે? તો ગર્ભસ્થ શિશુની રક્ષા કરવી એ માતાજીનો ફરજ છે, પહેલો સંદેશો. બીજો, પુત્રી હોય કે પુત્ર, કોઈ દિવસ એ તો ગવર્મેન્ટે, સરકારે પણ આપણે અહીંયા બેન લગાવી, સરકારે પણ ના પાડે છે કે ગમે તે હોય પણ તમારે ગર્ભની રક્ષા કરવી. એ જમાનાથી ચાલતું આવું છે. પછી નંબર 2, બીજો સામાજિક સંદેશો છે. મૂળ સામાજિક સંદેશો, સંકટમાં પણ જેની તેની પાસે સહાય ન માંગવી, પરંતુ સક્ષમ શક્તિ સંપન્ન હોય તેની પાસે સહાય માટે જવું અને તેનામાં શ્રદ્ધા રાખવી અને યોગ્ય વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખી અને એના પાસે સહાય માગવી. જો ભગવાન કૃષ્ણ એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન ભગમ અસ્તિથી ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન, એ જેને આપણે કહીએ છીએ યશ, વીર, વીર્ય, જ્ઞાન, વૈરાગ્ય બધું હોય, 6 ઐશ્વર્ય જેનામાં હોય, એ ભગવાનની એને શરણ લીધું છે. ભગવાન પાસે એને સહાય માંગી છે કે મને બચાવો, પાહી પાહી, બચાવો. ત્રીજો સંદેશો અહીંયા આપે છે ઉત્તરાયણ દ્વારા કે અદ્રશ્ય ભાઈ સામે હંમેશા સ્ત્રીઓએ ચિત્તની સ્થિરતા રાખવી. એ ગભરાઈ નથી ગયા, ઉત્તરા જરાય ગભરાણા નથી, વિચલિત જરાય થયા નથી, પણ સમસ્યાનો હિંમતથી એને સામનો કર્યો છે. ત્યાર પછી ચોથો સંદેશો આપ્યો છે, વિપત્તિમાં પણ સ્થિરતા રાખવી, મનને શાંત રાખવું, વિપત્તિમાં રક્ષણ માટે શ્રદ્ધા રાખીને ગર્ભસ્થ શિશુની રક્ષા કરવી. આ જે છે ચોથો સંદેશો આપ્યો છે. ત્યાર પછી જે છે ભયના સમયમાં આધ્યાત્મિક આધાર, એને આધ્યાત્મિક આધાર શેનો? તો કે ભગવાન કૃષ્ણનો. એ આંતરિક શક્તિ આપે છે. ભય આવે તો તમે એક માળા શ્રી કૃષ્ણ શરણમની કરો ને તો તમારો ભયની અંદર એટલી તમને શક્તિ મળે, ભય ઓટોમેટિક તમારો નાબૂદ થઈ જાય. તો ભયની અંદર આધ્યાત્મિક શક્તિ એ કોણ આપે છે? તો કે આધ્યાત્મિક શક્તિનો આધાર જ ભયની અંદર તમને રક્ષા કરે છે. એ આ બીજો સામાજિક સંદેશો રહેલો છે. આમ આ ગભરાયા વગર માર્ગદર્શન મેળવવું, એ પોતાના બાળકની રક્ષા કરવી, એ આ બધી સંદેશા મળે છે. ત્યાર પછી જે ચોથી આપણે સ્ત્રી પાત્ર પ્રથમ સ્કંદનું આવે છે એ રહેલું છે માતા કુંતીનું. માતા કુંતી જે છે એ પણ બહુ સુખ મળી ગયું, રાજ્ય મળી ગયું. કેટલું રાજમાતા નહોતા, રાજમાતા બની ગયા. યુધિષ્ઠિર રાજગાદી મળી અને આખું મોટું રાજ્ય મળ્યું. બધા શત્રુઓ નષ્ટ થઈ ગયા. ખૂબ રજળપાટ કર્યો, વનવાસ ખૂબ ભોગવ્યો, ખૂબ કષ્ટ ભોગવ્યું, ખૂબ દુઃખ ભોગવ્યું. અને એને પોતે એકલાએ નહીં પણ પાંડવો પણ સાથે, આની સાથે, કુંતીની સાથે એને ખૂબ કષ્ટ ભોગવ્યું, ખૂબ દુઃખ ભોગવ્યું. અને એ દુઃખ કોણ આપ્યું? પોતાના હોય આપ્યું, મામકા, બીજા કોઈ નથી આપ્યું. એના પોતાના હોય દુઃખ આપ્યું છે. એના પોતાના જે પિતૃવ્ય હતા એને દુઃખ આપ્યું છે. તો એ સુખ આવ્યા પછી ભગવાનને એમ થયું કે હવે બધું જ પાંડવોને ખૂબ જ સુખ છે, રાજ્ય મળી ગયું છે, રાજ્યાભિષેક થયો છે અને મારા પાંડવોને બધાને ખૂબ જ આનંદ છે. હવે હું મારા સ્થાને પ્રસ્થાન
કરું. એટલે ભગવાન દ્વારકા જવા માટે તત્પર થયા છે. તો ત્યારે કુંતા માતા એમ કે છે, હાથ જોડીને, કુંતા સ્તુતિ બહુ સરસ છે. પ્રથમ સ્કંદની અંદર સ્તુતિઓ ઉત્તરાની, કુંતાની અને ભીષ્મની 11 શ્લોકમાં ભીષ્મ પિતામહે જે સ્તુતિ કરી છે અદ્ભુત. દરેક કથાકારો જાણે છે. દરેક કથાકારો એ સ્તુતિને એટલી સુંદર ગાય છે કે આપણને શ્રવણ કરતા જ રહીએ. પૂજ્યભાઈ શ્રી આ ભૂપેન્દ્રભાઈ બેઠા છે. ત્યારે કુંતા સ્તુતિ કરતા કહે છે, વિપદા સંતુન સસ્વત યત્ર યત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યા યદ પુનઃ ભવ દર્શનમ. કે છે કે ભાઈ મને તમે જાઓ છો છોડીને, પણ મને જરાય મારું મન માનતું નથી. અને મન નથી માનતું કારણ કે તમારું સ્મરણ અમને પદે ને પદે થયા કરે. એટલા માટે તમે અમને એવા આશીર્વાદ આપો. જો ભગવાન પાસે કોઈ ન માગે ને, એવું આ કુંતી માતાએ માગ્યું છે. કોઈ દુઃખ માગે, આપણે મંદિરમાં જઈએ તો આપણે એમ કહીએ કે મને કષ્ટ આપો, મને દુઃખ આપો, મને રોગ આપો, મને પીડા આપો. કોઈ દિવસ આવું બધું આપણે ન માગીએ. પણ માતા કુંતીએ માગ્યું છે કે વિપદા સંતુના સસ્વત, હા, મને વિપત્તિ આપો, મને દુઃખ આપો. અને આ જે આપ્યું છે, બસ 2 મિનિટ આ જે આપ્યું છે એમાં કુંતી માતા દ્વારા છેલ્લો સંદેશો બતાવે છે કે ભગવાનના દુઃખની માંગણી, જો ભગવાન પાસે દુઃખની માંગણી કરે છે, સુખની નહીં. કારણ કે દુઃખ આવે તો એ દુઃખ અને સુખ તો અનિત્ય છે. દુઃખ આવે તો સુખ પણ આવે, પણ દુઃખ અને સુખ એ નિત્ય નથી. પણ નિત્ય અને શાશ્વત શું છે? તો ભગવાનની ભક્તિ એ શાશ્વત રહેલી છે. ત્યાર પછી બીજો સંદેશો સામાજિક કુંતી માતા એ આપે છે કે રાજપાટનું સુખ મળ્યું, પણ સાચું સુખ સ્મરણમાં છે. સાચી સંપત્તિ ભગવાનના સ્મરણમાં છે. ત્રીજો સામાજિક સંદેશો આપે છે માતા કુંતી કે પોતાને અને પોતાના પુત્રને એને ધર્મના માર્ગે રાખ્યા છે. આવા સંકટની સમયની અંદર પણ કોઈને અધર્મના માર્ગે પોતાના પુત્રને જવા દીધા નથી. ધર્મમાં બાંધી રાખ્યા છે. અને છેલ્લો સંદેશો કુંતી માતા આપે છે, જીવનમાં સંકટ આવે ત્યારે એક થઈને રહેવું, વિખરાઈ ન જવું અને બધા સંકટોનું સામનો કરીને એક થઈને દરેકે દરેક સંકટને નષ્ટ કરવો. આવો પ્રકારનો એક છેલ્લો સંદેશો. છેલ્લો સંદેશ, છેલ્લી સ્ત્રી માતા આવે છે ગાંધારી. એ ગાંધારી માતા જે છે એટલે ધૃતરાષ્ટ્ર બંને આ રાજ્યમાં રહે છે, યુધિષ્ઠિરના રાજ્યમાં રહે છે. ત્યારે વિદુરજી યાત્રા કરતા 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 એ ગાંધારી માતા પાસે આવે છે. એને ખબર પડે છે કે અહીંયા તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને અહીંયા રહે છે. એટલે એ એકાંતમાં જઈ અને એને ઉપદેશ આપે છે કે તમે આ લોકોનું કેટલું અહિત કર્યું છે. જે આની પાછળ તમે એટલા પડી ગયેલા, આ પાંડવોની પાસે એટલા પડી ગયા કે આને તમે દુઃખી કરવામાં કઈ બાકી નથી રાખ્યું. એટલા દુઃખી કર્યા છે. અને અત્યારે તમે એને ટુકડો આમ ફેંકે કૂતરાની જેમ અને તમે ખાવ છો. શરમ આવવી જોઈએ. આ રેવાય તમારાથી? જયારે આવા ન કહેવાના શબ્દો કહ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને લાગી આવ્યું. અને ધૃતરાષ્ટ્ર જે છે એ પોતે ચૂપચાપ કોઈને કીધા કે વગર રાજ્યમાંથી છૂટી અને હિમાલય તરફ એ પોતે રવાના થાય છે. પણ જો આ ગાંધારીમાંથી શું શીખવાનું છે? એને એમ નથી કહ્યું કે હું તમારી પાછળ નહીં આવું. પતિવ્રતા જે છે એ પતિવ્રતાનો મોટામાં મોટો સામાજિક સંદેશો કોઈ આપ્યો હોય તો માતા ગાંધારીએ છે. માતા ગાંધારી જે છે એને પહેલામાં પહેલો પતિવ્રતાનો સંદેશો આપ્યો કે મારો પતિ અંધ છે, હું પણ અંધ રહીશ. પટ્ટી બાંધી લીધી. પોતે બધું આખું સંસાર જોવા છતાં પોતે પટ્ટી બાંધી લીધી. આંખે પટ્ટી બાંધી અંધ બનીને જીવન જીવી. પતિવ્રતાનો પહેલામાં પહેલો સામાજિક આ સંદેશો. બીજો સંદેશો, પતિ જાય છે હિમાલય તરફ બધું છોડીને, હું પણ એની પાછળ બધું છોડીને એની પાછળ જવાની છું, રવાની થઈ. આ બીજો સંદેશો. અને ત્રીજો સંદેશો છેલ્લો, પછી મારી વાણીને હું વિરામ કરું છું. મને ઘણો બધો વખત લીધો. આયોજકો પાસે ક્ષમા માગી લો. મેં બીજા બધા વક્તાનો સમય કદાચ લીધો હોય. છેલ્લો અને છેલ્લો આ જે છે, જો ગાંધારી જે છે ને
એણે ધાર્યું હોત તો યુદ્ધ અટકાવી શકત, કારણ કે એ આ પાંડવોની માતા, આ કૌરવોની માતા હતી. એ દરેકે દરેક ઘટનાની સાક્ષી છે. બરોબર. દુર્યોધનના એક એક ઘટનાની, કૌરવોના એક એક ઘટનાની, એક એક વાર્તાલાપની, એક એક જે છે એ મુદ્દાની એ સાક્ષી છે. પણ બહુ મૌન રહી, ક્યાંય બોલી નથી, ક્યાંય એ બોલ્યા નથી. પણ એ સાક્ષી છે. જો એને ધાર્યું હોત તો યુદ્ધ અટકાવી શકત. ક્યાંક એને કીધું હોત કે દુર્યોધન શા માટે આને પીડા આપે છે, 5 ગામ આપી દે ને. પણ દુર્યોધન કેવો હતો કે સત્યાગ્રહ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેસર, યુદ્ધ કરવું પડશે. કોઈની નાકા જેટલી, ઓની જેટલી પણ હું યુદ્ધ ભૂમિ જમીન નહીં આપું. આમ મૌન રહેવું ને એ પણ એક મોટો સામાજિક દોષ છે. એટલે અહીંયા એ પણ સંદેશો આપે છે કે ક્યારેક ક્યારેક મૌનમ સંમતિ લક્ષણમ એમ માનીને મૌન રહ્યા. પણ જો એને ધાર્યું હોત તો કૃષ્ણની વિષ્ટિ પણ કરવાની, કૃષ્ણએ વિષ્ટિ કરવા ગયા એ પણ કરવાની જરૂર ન પડે. માત્ર ગાંધારી એટલું કહી દીધું હોત. ગાંધારીમાં કેટલી શક્તિ હતી. એને આ પટ્ટી ખોલી અને દુર્યોધનનું આખું જે છે શરીર વજ્રનું બનાવી દીધું. એટલી એનામાં આખા એના પતિવ્રતામાં એટલી તાકાત હતી. આટલી તાકાત જે સ્ત્રીમાં હોય તા દુર્યોધનની બુદ્ધિ ફેરવી ન શકે. આંખની પટ્ટી ખોલીને દુર્યોધન ઉભો રહે સામે, તારી બુદ્ધિ પરિવર્તિત કરતો. યુદ્ધ 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 કરસ, અને તું આટલો બધો જે છે અભિમાન કરસ, લાવ હું તારા ઉપર દ્રષ્ટિ કરું કે તારું અભિમાન ઉતરી જાય. તારા મનમાં જે ભૂત ચડ્યું છે યુદ્ધનું, એ યુદ્ધનું ભૂત ઉતરી જાય. અને આમ દ્રષ્ટિ કરી હોત તો બધું જ નીકળી જાય. નેગેટિવ વિચાર હતા એ બધા પોઝિટિવ થઈ જાય. તો ગાંધારી જે છે મૌન રહી, એ મૌન રહી એ સ્ત્રીઓને સંદેશો છે કે જ્યાં જરૂર પડે ત્યાં પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. નહીતર આ જે છે મોટા મોટું ભયંકરમાં ભયંકર યુદ્ધ અને એના પરિણામો ભોગવવા પડે છે. એટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. અને મને અહીંયા બોલવા માટે આયોજકોએ તક આપી, એટલે બધા જ આયોજકોનો હું આભાર માનું છું. શાંતિથી સાંભળ્યો એ બદલ બધાને હું નમસ્કાર કરું છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.